આજે ઉત્તર ગુજરાત માટે ખૂબ જ આનંદ અને ઉત્સાહનો દિવસ છે, કારણ કે આજે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના 10 વર્ષ પૂર્ણ થઈ 11મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે। આ 10 વર્ષની અંદર યુનિવર્સિટીએ તમામ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી છે અને યુનિવર્સિટીની સ્થાપનાથી લઈ અને યુનિવર્સિટીના 10 વર્ષની ઉજવણી સુધી જે પણ મહાનુભાવોએ, જે પણ શૈક્ષણિક સંસ્થાઓએ, જે પણ સામાજિક સંસ્થાઓએ અને જે પણ શુભેચ્છકોએ અને એકેડેમિશિયને આ યુનિવર્સિટીની પ્રગતિની અંદર પોતાનો સહયોગ આપ્યો છે, તેમને સન્માનિત કરવાનો, 10 વર્ષની આ પ્રગતિને સાથે ઉજવવાનો અને જે મહાનુભાવો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે તેમને સન્માનવાનો આ એક ત્રિવેણી સંગમ એ કાર્યક્રમ આજે આયોજિત થયો। આજના કાર્યક્રમના સમારંભના અધ્યક્ષ આપણા વિસનગરના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાતના માન્ય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને થયો છે અને સમારંભના અતિથિ વિશેષ તરીકે અમારા ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને અમારા આદરણીય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, પૂર્વ શિક્ષણ મંત્રી અને પૂર્વ મહેસૂલ મંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ અને અતિથિ વિશેષ તરીકે પદ્મશ્રી શ્રી કુમારપાળ દેસાઈ સાહેબ, એબીપી અસ્મિતાના ચેનલ હેડ શ્રી રોનકભાઈ પટેલ અને સંભાવ ગ્રુપના આપણા સાહિત્યકાર અને પત્રકાર એવા ડૉક્ટર અજયભાઈ ઉમટ અને મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ, મહેસાણાના લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ અને અમારી યુનિવર્સિટીના ગવર્નિંગ બોડીના સભ્યશ્રીઓ, નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓ, અમારા યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉક્ટર ડીજે શાહ, ડૉક્ટર શ્રીવાસ્તવ સાહેબ, ડૉક્ટર જે.આર. પટેલ અને અત્યારના વાઇસ ચાન્સલર ડૉક્ટર ઉદાણી સાહેબની તમામની ઉપસ્થિતિની અંદર આ યુનિવર્સિટીના 10મા વર્ષની ઉજવણી કરવામાં આવી છે।